જો હવે વિદ્યાર્થી મિત્રો આજથી આપણે એક રિવિઝન જે છે એ રિવિઝનનું સેશન જે છે એ સેશનને શરૂ કરીએ છીએ. હવે એ રિવિઝનના સેશનની અંદર તમારે એક વસ્તુને ધ્યાનમાં રાખવાની છે કે ભાઈ સોશિયલ સાયન્સ એટલે કે સામાજિક વિજ્ઞાનની અંદર જો આપણે સારા માર્ક્સ લાવવા હોય તો સૌથી પહેલી વસ્તુ એ સેક્શન આપણું જે છે એને ક્લિયર કરો. અને આજે આપણે જે બી કામ કરીશું એ સેક્શન પર કામ કરીશું. લગભગ બધા જ પ્રશ્નો જે છે એ પ્રશ્નો મેં આની અંદર લઈ લીધેલા છે. તમારે ખાલી ધ્યાનથી જોવાનું છે, મગજની અંદર એ વસ્તુને ઉતારવાની છે. અને બીજી વસ્તુ જ્યારે બી હું તમને સમજાવીશ કે ભાઈ જ્યારે બી તમે આ પ્રશ્નના જવાબ બોર્ડની એક્ઝામની અંદર સપ્લિમેન્ટરીમાં લખો છો ત્યારે તમારે એક વસ્તુની કાળજી રાખવી પડશે કે ઘણા વિદ્યાર્થીઓ જે છે એ વિદ્યાર્થીઓ શું કરે છે કે ભાઈ સપોઝ આનો આન્સર જે છે એ આન્સર સી આવે છે કે બી આવે છે તો ખાલી એ લોકો બી લખતા હોય છે. એવું બિલકુલ ના લખતા, શબ્દ લખજો. આ પહેલી વસ્તુ તમે ધ્યાન રાખજો કે શબ્દ લખવો જરૂરી છે. સી એ ડી બી એવું નહીં કરવાનું. ખ્યાલ આવ્યો? આ પહેલી વસ્તુ તમે ધ્યાનથી સાંભળો. જ્યારે બી તમે કોઈ જોડકાનું સેશન, આપણે જોડકા બી ઘણા બધા કરીશું બેટા, થાકી જશો તમે, એટલા બધા જોડકા છે આપણી પાસે. તો એ જોડકાનું સેશન કરો તો સાચું જોડકું ગોઠવી દેવાનું. પહેલા ખોટું ગોઠવીએ પછી સાચું ગોઠવીએ તો એ ડબલ મહેનત શું લેવા કરવાની જરૂર, રાઈટ? આની અંદર બી ઘણા બધા જોડકા આવશે. તો હવે આપણે જે છે એની શરૂઆત કરીએ રિવિઝનનું. અને બને ત્યાં સુધી તમે જ્યાં આ વસ્તુને જુઓ છો, આ વિડીયોઝને જુઓ છો તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, રાઈટ? ખ્યાલ આવે છે કે લાઈક બી કરવાની, સબસ્ક્રાઇબ બી કરવાની. કઈ બી સારી કોમેન્ટ્સ જે છે એ કોમેન્ટ્સ આપણા ક્લાસ વિશે આપણે લખવાની, આ ભૂલવાનું નથી. ખ્યાલ આવ્યો? તમને આજે આ વસ્તુ મળી જશે. અત્યારે જે છે એ આપણે શું કરીએ છીએ, જે બી રિવિઝન કરાવું છું એ રિવિઝન તરફ તમારે ફર્સ્ટ ક્લાસ રીતે ધ્યાન આપવાનું છે. બધા જ ક્વેશ્ચન્સને આપણે લઈ લઈશું, રાઈટ? ચલો, તો આપણે હવે શરૂઆત કરીએ. જો આન્સર મેં નીચે જ મૂકેલા છે, આન્સર જે છે એ આન્સર આપણે નીચે જ મૂકેલા છે, એટલે આપણે એની અંદર કોઈ શોધખોળ કરવા અત્યારે નથી જવાનું. પછી એક સેશન એવું લઈશું આપણે બેટા કે એમાં આન્સર નહીં હોય, બરોબર? એમાં આન્સર નહીં હોય. ચાલો, તો હવે આપણે એની શરૂઆત જે છે એ શરૂઆત કરીશું બેટા કે નીચેના પૈકી કઈ જોડી સાચી છે. જ્યારે બી તમે આ વસ્તુને કરો ત્યારે વાંચવાની કોશિશ કરજો. આડેધડ આન્સર જે છે ને નથી લખવાનું, ને તો ખોટું પડે છે આપણું. તો શારદાપીઠ સોમનાથ, પોળો ઉત્સવ વડનગર, ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ મોઢેરા, સીધી સૈયદની જાળી ભાવનગર. હવે સીધી સૈયદ જે છે, સીધી સૈયદની જે જાળી છે ને બેટા, તો એ ભાવનગરમાં નથી, અમદાવાદમાં છે. એ આપણને ખ્યાલ હોવો જોઈએ. શું પ્રશ્ન શું પૂછ્યો છે? નીચેના પૈકી કઈ જોડી સાચી છે, રાઈટ? તો અહીંયા આપણને શું આપ્યું છે? ઉત્તરાર્ધ મહોત્સવ નૃત્ય મહોત્સવ મોઢેરા. ક્લિયર? ભૂલવાનું નથી, રાઈટ? ચાલો, ક્લિયર? ક્લિયર બધાને? બીજો ક્વેશ્ચન, દ્રવિડ કુળની ભાષાઓમાં નીચેનામાંથી કઈ ભાષાનો સમાવેશ ન કરી શકાય? તો અહીંયા હિન્દી છે, તમિલ છે, કન્નડ છે, મલયાલમ, આ ત્રણ ભાષાઓ દ્રવિડ કુળની જ છે બેટા. હિન્દી ક્યાં છે? નથી ને. તો આપણે આન્સર શું લખવાનો? ઉત્તર આવી રીતના લખવાનો બેટા, હિન્દી. ક્લિયર? ક્લિયર? ભૂલ ના થવી જોઈએ મારા છોકરાઓ, આપણે હાઈએસ્ટ માર્ક્સ લાવવાના છે, રાઈટ? ચલો, પછી ત્રીજો, અન્ય સમકાલીન પ્રજા કરતા વધુ વિકસિત પ્રજા કઈ હતી? બરોબર. તો અહીંયા દ્રવિડ છે, પછી મોંગોલાઇટ છે, પછી આર્યો છે, પછી ઓસ્ટ્રેલાઇટ છે. તો અહીંયા જે છે નોર્ડિક, નોર્ડિક એટલે શું? આર્ય પ્રજા. આપણે ચોપડીની અંદર પહેલા સેન્ટેન્સની અંદર આ વસ્તુ લખેલી છે કે આર્ય સૌથી સમકાલીન સમયમાં સૌથી વિકસિત પ્રજા હતી. તો આર્ય. તો આપણે ઉત્તર શું લખ્યો દીકરાઓ? આર્ય.
ક્લિયર? ક્લિયર? ભૂલવાનું નથી. ચાલો, એના પછી આપણા બંધારણની કઈ કલમમાં ભારતના સાંસ્કૃતિક વારસાના જતન માટે નાગરિકની મૂળભૂત ફરજો દર્શાવેલી છે? રાઈટ, તો અહીંયા 51 ક છે. રાઈટ, પછી કલમ 48 6, પછી ત્રીજી વસ્તુ છે કલમ 57, કલમ 51. જોયા વગર આપણને ખબર પડે છે કે 51 ક. જો આન્સર શું લખ્યો છે? 51 ક. તો આન્સર આપણે લખવાનો છે એવું નહીં લખવાનું. ફરીથી હું રિપીટ કરીશ, બરોબર? એને નથી લખવાનું, આખો આન્સર આપણે લખવાનું કે ઉત્તર 51 ક. ચલો, ક્લિયર? ક્લિયર બેટા? ચલો, પાંચમી વસ્તુ, શબ્દ એકદમ જોઈને આપણને ખબર પડે છે કે લોકમાતા શબ્દ કોના માટે ઉપયોગમાં લેવાય છે? ભારત માટે? ના. રાઈટ. બીજું જે છે પ્રકૃતિ માટે? ના. ત્રીજી વસ્તુ છે નદીઓ, પનિહારીઓ. તો નદીઓ આવે છે દીકરો, નદીઓને આપણે શું કહીએ છીએ? લોકમાતા. આન્સર શું આવશે બેટા? તો કે નદીઓ. ચાલો, ક્લિયર? ક્લિયર બચ્ચાઓ? ચાલો, હવે નેક્સ્ટ પર જઈએ આપણે. ભારતનો કયો વેદ સંગીત કલાને લગતો ગણાય છે? ઋગ્વેદ આપ્યું છે, સામવેદ આપ્યું છે, યજુર્વેદ આપ્યું છે, અથર્વવેદ આપ્યું છે. મારા છોકરાઓને ખબર છે સામવેદને આપણે શું કહીએ છીએ? સંગીતની ગંગોત્રી. એટલે આન્સર શું આવશે આપણો? સામવેદ. રાઈટ. ચાલો, મજા આવે છે બેટા? આવે છે મજા? લાઈક કરવાનું, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નહીં. રાઈટ? ક્લિયર? હા ને? અને આશીર્વાદ ક્લાસને આપણે શું કરવાનું છે? આગળ લઈ જવાનું છે વ્યવસ્થિત રીતે. સબસ્ક્રાઇબ કરશો તમે, બીજા તમારા જે બી વિદ્યાર્થીઓ છે, તમારા જે બી ફ્રેન્ડ સર્કલ છે, તેમને કહેવાનું કે સર જો બેટા આ આપણે એમસીક્યુ જે છે ને, એમસીક્યુ નું આજે અમે સોલ્યુશન કરેલું છે, ઘરે જઈને બી બતાવો. બરોબર? ઘરે જઈને બી બતાવો. આવી ફેસિલિટી જે છે એ ફેસિલિટી આપણી પાસે છે, આપણે એનો શું કરીએ છીએ? ઉપયોગ કરવાનો છે. રાઈટ? અને તમને કેટલું સહેલું લાગે છે? અત્યાર સુધીના જેટલા બી વિકલ્પો જોયા, તમને કોઈ બી અઘરું લાગ્યું? લાગ્યું? નહીં લાગ્યું? નહીં લાગે બેટા. રાઈટ? ચાલો, એના પછી નેક્સ્ટ, નીચેના પૈકી કઈ કૃતિ કાલિદાસની છે? ઉરુભંગ, બરોબર, કર્ણભાર, મેઘદૂતમ, દૂતવાક્યમ. તો મેઘદૂત, બરોબર. મેઘદૂત છે, શાકુંતલમ છે, અભિજ્ઞાન શાકુંતલમ છે. તો એ કોની કૃતિઓ છે? તો કે કાલિદાસની. તો અહીંયા આપણે આન્સર શું લખીશું દીકરાઓ? મેઘદૂતમ. ઓકે, ક્લિયર? ભૂલ ના કરાય. ચાલો, ચાળો નૃત્ય એટલે કયું નૃત્ય? તો ચાળો નૃત્ય, એમાં આપણને જો ચાર ઓપ્શન કેટલા સરસ આપ્યા છે. આદિવાસીઓનું નૃત્ય છે, પછી ભરવાડોનું નૃત્ય છે. રાઈટ? કેટલું ખોટું લખ્યું છે હે. પછી ત્રીજી વસ્તુ કોળીઓનું નૃત્ય છે, પઢારોનું નૃત્ય છે. તો ચાળો નૃત્ય એ આદિવાસીઓનું નૃત્ય છે. તો આન્સર શું લખીશું આપણે? આદિવાસીઓનું નૃત્ય. બરોબર. ચાલો, નેક્સ્ટ વન, ધમાલ નૃત્ય કરતા સિદ્ધિઓ મૂળ ક્યાંના વતની હતા? રાજસ્થાનના હતા? ઓ બાપરે, ના. બીજું અંદમાન, કેટલું ખોટું લખ્યું છે. ત્રીજી વસ્તુ આફ્રિકા. ચોથી વસ્તુ જે છે એ થાઈલેન્ડ. ના, તો આન્સર આપણને ખબર છે કે આફ્રિકા છે. રાઈટ? ભૂલ થાય? થાય ભૂલ? ના થાય ને? વેરી ગુડ બેટા. ચાલો, તો આન્સર શું આવ્યો આપણો? આફ્રિકા. ક્લિયર? ક્લિયર બેટા? ચાલો, નેક્સ્ટ વન, ભારતમાં સંગીત ક્ષેત્રે તૃતીય હિંદ તરીકે કોણ જાણીતું હતું? તો અહીંયા આપણને એ ચાર ઓપ્શન પાછા આપેલા છે કે તાનસેન છે, તુલસીદાસ છે, કબીર છે, અમીર ખુશરો છે. તો અમીર ખુશરો, બરોબર. અમીર ખુશરો જે છે એ અમીર ખુશરોને આપણે શું કહીએ છીએ? તૃતીય હિંદ, હિંદનો પોપટ, કે જેને બધું જ આવડતું હતું. સંગીત કલામાં બી હોશિયાર હતો, બરોબર, લેખનમાં બી હોશિયાર હતો. તો એને ઘણી બધી ચોપડીઓ બી લખેલી છે, બરોબર. તો એને આપણે શું કહીએ છીએ? તૃતીય હિંદ. તો આન્સર આપણો જે છે અમીર ખુશરો આવશે. ક્લિયર? ઓકે.
ગુજરાતના ખાલી જગ્યા ખાતે ગુજરાતની અંદર સૂર્ય મંદિર ક્યાં આવેલું છે? તો 4 ઓપ્શન તમને આપેલા છે: મોઢેરા, વડનગર, ખેરાલુ અને વિજાપુર. તો મોઢેરા. આન્સર શું આવશે બચ્ચાઓ? મોઢેરા. ગુડ. ચાલો નેક્સ્ટમાં આપણે જઈએ. સ્તંભલેખો કઈ લિપિમાં કોતરાયેલા છે? અહીંયા ભૂલ થાય છે, બરોબર ને? તો ભૂલ નથી કરવાની આપણે. હા, તો સ્તંભલેખો હિન્દી, બ્રાહ્મી, ઉર્દુ, ઉડિયા. બરોબર, તો બ્રાહ્મી લિપિમાં છે. આન્સર શું આવશે બચ્ચાઓ? બ્રાહ્મી. બોલો, મજા આવે છે કે નહીં તમને આ સેશનની અંદર? કઈક નવીનતા દેખાય છે કે નથી દેખાતી? કે હા સર બહુ મજા આવે છે, ભૂલ નહીં થાય? નહીં થાય સર, બરોબર. 24 માંથી 24 લઈને જ આવીશું અમે લોકો. હા, આ એક નિયમ બનાવવાનો કે સર 24 માંથી 24 આપણે હાઈએસ્ટ જોઈએ છે. સોશિયલ સાયન્સમાં હાઈએસ્ટ જોઈએ છે, બરોબર. આવશે, ક્લિયર છે એકદમ. ઓબ્જેક્ટિવ ક્વેશ્ચનમાં ભૂલ નહીં કરવાની, વ્યવસ્થિત રીતે મગજને શાંત રાખીને એ વસ્તુને કરવાની. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર હું જાઉં છું. સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે બીજો કયો શબ્દ વપરાય છે? વાસ્તુ, કોતરણી, મંદિર, ખંડેર. બરોબર, તો વાસ્તુ શબ્દ વપરાય છે, રાઈટ. તો આન્સર શું આવશે આપણો બેટા? વાસ્તુ. ઓકે, ચાલો નેક્સ્ટ વન. અમદાવાદમાં 3 દરવાજા નજીક કઈ મસ્જિદ આવેલી છે? જામા મસ્જિદ, જુમ્મા મસ્જિદ, રાણી સિપ્રીની મસ્જિદ, મસ્જિદે નગીના. રાઈટ. તો કઈ મસ્જિદ? 3 દરવાજા કીધેલું છે. અમદાવાદની અંદર 3 દરવાજા છે. 3 દરવાજા નજીક કઈ છે? આ બી અમદાવાદમાં છે, આ બી અમદાવાદમાં છે બેટા, બરોબર. તો આન્સર શું? જો આ જુમ્મા મસ્જિદ જે છે એ નથી, જામા મસ્જિદ છે. તો જુમ્મા ને જામામાં આપણે શું કરીએ? ભૂલ કરી દઈએ, રાઈટ. તો આન્સર કયો આવશે બેટા? તો કે જામા મસ્જિદ. ચાલો નેક્સ્ટ વન. લોથલમાં વાહન લાંગરવા માટે શું બાંધવામાં આવતું હતું? તો ખિલ્લો, થાંભલો, ધક્કો કે જાળી. તો આન્સર શું આવશે અહીંયા? આન્સર આપણે શું લખીશું? ધક્કો, રાઈટ. ચલો ક્લિયર, ક્લિયર, ભૂલ નથી કરવાની. નેક્સ્ટ વન. મહર્ષિ પાણિનીનો મહાન ગ્રંથ કયો છે? અષ્ટાધ્યાયી, પૃથ્વીરાજ રાસો, વિક્રમાંક દેવચરિત, ચંદ્રાયન. તો અષ્ટાધ્યાયી. અષ્ટાધ્યાયી ગ્રંથ જે છે એ કોણે લખેલો છે? મહાન સંસ્કૃત વ્યાકરણ શાસ્ત્રી પાણિની. તો આન્સર શું આવશે આપણે બેટા? અષ્ટાધ્યાયી, રાઈટ. ચાલો, દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા કઈ છે? બરોબર, આઈ થિંક આ ક્વેશ્ચન જે છે એ રિપીટ થઈ રહેલો છે, મને ખ્યાલ છે. તો દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા જે છે તો એ જૂની ભાષામાં તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ. તો આન્સર શું આવશે બચ્ચાઓ? તમિલ, રાઈટ. તમિલ જે છે એ તમિલ ભાષા એ દ્રવિડ કુળની સૌથી પ્રાચીન ભાષા કહેવાય છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર આપણે જઈએ બેટા, રાઈટ. ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ કયો? પ્રાચીનતમ ગ્રંથ કીધો છે. સર્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. અહીંયા ભૂલ કરશું આપણે, કારણ કે આ વસ્તુ કંઈક તમને જુદી દેખાઈ રહી છે. તો તમે કહેશો આવો ગ્રંથ તો આપણે જોયો જ નહીં. જોયો છે? નહીં જોયો. આન્સર જો શું છે? ગયો 1 માર્ક્સ, બરોબર. તો સર્વેદ. બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં લખાયેલું છે? પાલી ભાષા, હિન્દી ભાષા, બ્રાહ્મી ભાષા, ગુજરાતી ભાષા? ના, કઈ ભાષા આવશે? તો કે પાલી ભાષા, રાઈટ. બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં લખાયેલું છે? તો કે પાલી ભાષામાં. ઓકે, ચાલો નેક્સ્ટ. કવિચંદ બરદાઈનો કયો ગ્રંથ? હવે અહીંયા ભૂલો થશે. આ 4થા નંબરનો પાઠ આપણો આવ્યો. હા, કવિચંદ બરદાઈ નો કયો ગ્રંથ હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે? તો પૃથ્વીરાજ રાસો, વિક્રમાંક દેવચરિત, કવિરાજ માર્ગ, ચંદ્રાયન. તો અહીંયા આન્સર શું આવશે બેટા આપણો? પૃથ્વીરાજ રાસો. કવિચંદ બરદાઈ નો ગ્રંથ
પૃથ્વીરાજ રાસો. ઓકે, નેક્સ્ટ. 5મી સદીમાં ચીની પ્રવાસીએ તક્ષશિલા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી. બરોબર. હાન સુઈ, એ તો છે જ નહીં. ચોપડીમાં દેખાયું છે તમને? ક્યાંય નામ નથી દેખાયું. યુએન સ્વાંગ આ છે, રાઈટ. પછી ફાયાન અને ઇત્સિંગ. તો આન્સર આપણો શું આવશે બેટા? ફાયાન. 5મી સદીમાં કયા ચીની પ્રવાસીએ તક્ષશિલા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી? તો ફાયાન. રાઈટ, યાદ રાખજો બેટા, બરોબર. ભૂલ બિલકુલ ના થવી જોઈએ. ચાલો, એના પછી બ્રાભ્રવ્ય પાંચાલે રચેલો ગ્રંથ કયો? મેં તમને કીધેલું ને કે આ વસ્તુ જે છે એ વસ્તુ આપણને એમસીક્યુ ની અંદર પૂછાશે. તો ભાભ્રવ્ય પાંચાલ જે છે, પાંચાલે રચેલો ગ્રંથ કયો? ચિકિત્સા સંગ્રહ, રાઈટ. પ્રજનન શાસ્ત્ર, કામસૂત્ર, યંત્ર સર્વસ્વ. તો આન્સર આપણો શું છે દીકરાઓ? પ્રજનન શાસ્ત્ર. ઓકે, ભૂલ થશે નહીં થાય. ઓકે, બહુ ડાયા છોકરાઓ છે મારા, અને માર્ક્સ આપણે વ્યવસ્થિત લાવવાના છે. ફરી પાછું કહીશ, ચેનલને શું કરવાનું? સબસ્ક્રાઇબ કરવાનું, લાઈક કરવાનું, કોમેન્ટ્સ કરવાની, રાઈટ. સારી કોમેન્ટ્સ કરવાની, રાઈટ. ક્લિયર? ઓકે, ચાલો. અને આપણા ફ્રેન્ડ સર્કલમાં બી એ વસ્તુને સ્પ્રેડ કરવાની કે જો રિવિઝન અમે કરાવ્યા છે, અમારા ક્લાસમાં રિવિઝન આવી રીતના થાય છે. બરોબર. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રાચીન ભારતમાં ગુરુત્વાકર્ષણના નિયમો પ્રચલિત કરનાર પ્રણાલી બ્રહ્મ સિદ્ધાંતની શોધ કોણે કરી? તો બ્રહ્મગુપ્ત, વાત્સાયન, બરોબર, ગુસ્સમત અને મહામુનિ પતંજલિ. આન્સર શું આવે છે બચ્ચાઓ? બ્રહ્મગુપ્ત. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચનમાં આપણે જઈએ બેટા. કેટલી મજા આવે છે. હવે આવશે અઘરું. હવે સેશન અઘરું થશે. હા, જો હવે ભૂલો થવાની તમારી. આ તો આન્સર નીચે લખેલો છે બેટા. હા, ચાલો. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? વાંચવાનું, મસ્ત રીતે વાંચવાનું, ઉતાવળ બિલકુલ નહીં કરવાની. ચાલો, નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? નાગાર્જુને ભારતીય રસાયણ શાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે. સાચું નથી હો. વસ્તુ ફરીથી બોલીશું. પારાની ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાની પ્રથા નાગાર્જુને શરૂ કરી હતી. આ બે વસ્તુ કેવી છે? વેરી ગુડ. પછી રસાયણ શાસ્ત્ર એ પ્રયોગાત્મક વિજ્ઞાન નથી, રાઈટ. અને ચોથી વસ્તુ, ધાતુઓનું ભસ્મનું વર્ણન રસાયણ શાસ્ત્રોના ગ્રંથોમાં જોવા મળે છે. આન્સર આપણો કયો છે? રસાયણ શાસ્ત્ર એ પ્રયોગાત્મક શાસ્ત્ર છે? નથી. અહીંયા શું આપ્યું છે? નથી. તો આન્સર શું આવશે? તો આપણો સી આવશે. આન્સર આ છે. રસાયણ શાસ્ત્ર એ પ્રયોગાત્મક વિજ્ઞાન નથી, રાઈટ. કેટલું ખોટું લખ્યું છે. પછી એક શાળાના એક વર્ગના કેટલાક વિદ્યાર્થીઓ, બરોબર, આવા પ્રશ્નો આવશે. ગણિત શાસ્ત્ર વિશે ચર્ચા કરે છે, તેમાંથી કોણ સાચું બોલી રહ્યું છે? ભાસ્કરાચાર્યએ લીલાવતી ગણિત અને બીજગણિત નામના ગ્રંથો લખ્યા. બરોબર. આ કોણ બોલી રહ્યું છે? શ્રેયા. બીજું, યશ શું બોલે છે? દશાંશ પદ્ધતિના શોધક બોધાયન હતા. માનસી શું બોલે છે? કે આર્યભટ્ટને ગણિત શાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. અને હાઈ, બરોબર, શું બોલે છે? શૂન્યની શોધ ભારતે કરી. તો અહીંયા જે છે બેટા, કોણ કોણ સાચું? જો શું લખ્યું છે, આન્સર જે છે એ આન્સર આપણે શોધીને લખવાનો છે, રાઈટ. તો અહીંયા આન્સર શું આવે છે? યશ છે, હાર્દ છે, શ્રેયા છે, શ્રેયા, માનસી અને હાર્દ છે. તો આ 3 જણા સાચું બોલી રહ્યા છે, રાઈટ. તો આન્સર આપણો શું આવશે? વાંચવાનું. ફરીથી કહીશ, ક્વેશ્ચનને વ્યવસ્થિત રીતે વાંચવાનો, શાંતિથી વાંચવાનો, ડાફોડિયા નહીં મારવાના અહીંથી થઈ, બરોબર. આપણે આપણું કામ કરવાનું છે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. કલાની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું શિલ્પ કયું છે? કલાની દ્રષ્ટિએ તો નૃત્ય કલા જે છે, તો નૃત્ય કલાની અંદર સૌથી મોટું શિલ્પ જે નૃત્ય કરનાર વ્યક્તિ હોય છે એ કયા શિલ્પનું પૂજન કરતી હોય છે બેટા? તો અહીંયા સિમ્પલ વસ્તુ આપણને દેખાઈ રહી છે, પણ હું ક્વેશ્ચન બોલીશ. બુદ્ધનું, મહાદેવ નટરાજનું,
બોધી ગયાનું, ધનુર્ધારી રામનું, ના કોનું આવશે? મહાદેવ નટરાજ, નટરાજનું શિલ્પ, રાઈટ. ચાલો નેક્સ્ટ વન, નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? ફરીથી અહીંયા ભૂલ થવાની આપણી. તો જો ઇલોરાની ગુફાઓમાં કૈલાસ મંદિર આવેલું છે, રાઈટ. પછી ઇલોરામાં કુલ 34 ગુફાઓ આવેલી છે. રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં હિન્દુ ધર્મની ગુફાઓનું નિર્માણ થયું. પછી ઇલોરાની ગુફાઓને રાઈટ 4 ભાગમાં વહેંચવામાં આવેલી છે. તો અહીંયા આન્સર આપણો શું નીકળે છે કે ઇલોરાની ગુફાઓને 4 ભાગમાં વહેંચવામાં આવેલી છે. ક્લિયર? ક્લિયર બેટા? ચાલો નેક્સ્ટ વન, તાજમહેલ શાહજહાં, હુમાયુનો મકબરો કોણે બનાવ્યો? રાઈટ. તો આન્સર જે છે જહાંગીર, હુમાયુ, હમીદા બેગમ, શાહજહાં. તો હુમાયુની જે બહેન હતી ને એનું નામ શું હતું બેટા? હમીદા બેગમ. તો પોતાના ભાઈના સ્મરણને યાદ કરવા માટે એને શું કરેલું છે કે આવી જે વસ્તુ જે છે જે મકબરો કહેવાય છે એ મકબરો બનાવેલો છે. તો આન્સર શું આવશે? હમીદા બેગમ. નીચેનામાંથી કયો વાવનો પ્રકાર છે? વાવનો પ્રકાર નથી, સોરી, વાવનો પ્રકાર નથી. કયો પ્રકાર નથી? તો અહીંયા જે છે નંદા, ભદ્રા, તદા અને વિજ્યા. તો અહીંયા જે છે ને બેટા એકદમ સિમ્પલ વસ્તુ દેખાઈ રહી છે મને કે તદા, તદા કોઈ વાવનો પ્રકાર જ નથી, બરોબર. અહીંયા નંદા બી છે, ભદ્રા બી છે, વિજ્યા બી છે, પણ અહીંયા તદા નથી. તો આન્સર આપણો શું આવશે? તદા. ક્લિયર? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર આપણે જઈએ બેટા. ફરીથી એક વખત વસ્તુ પૂછીશ કે ભાઈ લાઈક, સબસ્ક્રાઇબ, કોમેન્ટ્સ, આ 3 વસ્તુ થવી જોઈએ, રાઈટ? હા ને, થવી જોઈએ ને. મારા માટે કોમેન્ટ્સ નહીં લખો તો ચાલશે, પણ ક્લાસ વિશે કોમેન્ટ્સ લખવાની છે. ક્લિયર? ક્લિયર? ભૂલવાનું નથી. સબસ્ક્રાઇબ, તમારા સબસ્ક્રાઇબને હું બહુ લાઈક કરીશ કે મારા છોકરાઓએ આ વસ્તુ જોઈ. અને ઘરે બેઠા બેઠા આ વસ્તુને જોજો. એક રિવિઝન થઈ રહ્યું છે બેટા તમારું. ક્યાંય ચોપડી ઓપન કરવાની જરૂર નથી. છે પડે છે જરૂર? નહીં પડે, રાઈટ? તો આ વસ્તુને શું કરશો તમે? ઘરે જઈને જોજો, બરોબર. બધાને લિંક અમે આપીશું, જોઈ લેજો એ વસ્તુને. અને ખાલી લાઈક કરવાનું છે. ફરીથી બોલીશ, મને લાઈક બહુ જ ગમે છે બેટા. સબસ્ક્રાઇબ કોઈ કરે તો હા, એટલી મજા આવે ને બેટા. ઓકે, ચાલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર હું જઈશ. હવે જો અઘરું આવ્યું. હા, અજંતાની ગુફાઓ નીચેનામાંથી કયા રાજ્યમાં આવેલી છે? મધ્યપ્રદેશમાં છે? ના. મહારાષ્ટ્રમાં, ઓડિશા, ગુજરાત. તો આન્સર શું આવશે બચ્ચાઓ? મહારાષ્ટ્ર. હવે આવા પ્રકારના ક્વેશ્ચનમાં આપણે શું કરીશું? ગુલાટો મારીશું. કશું કરવાનું નથી બેટા. તમને આ બધી વસ્તુ જે આપેલી છે ને એ કન્ફ્યુઝ કરી રહી છે. એટલે છોકરું શું કરશે ખબર? મારો વિદ્યાર્થી શું કરશે એ હું તમને કહું છું. તો અહીંયા કોણાર્કનું સૂર્ય મંદિર છે, વિરૂપાક્ષનું મંદિર, પટ્ટદકલ, બૃહદેશ્વર મંદિર, ખજુરાહોના મંદિર. તો કોણાર્ક જે છે એ કોણાર્કનું સૂર્ય મંદિર ક્યાં આવેલું છે? તો મને એટલી ખ્યાલ છે કે ઓડિશામાં છે. બાકીનું મને નહીં આવડતું. તો હું પહેલા સર્ચ શું કરીશ? બહુ ધ્યાનથી ટેકનિકથી કામ કરવાનું છે. તો કોણાર્કનું સૂર્ય મંદિર જે છે એ મને દેખાય છે અહીંયા ઓડિશામાં. તો હું અહીંયા ઓપ્શનમાં જોઈશ કે પહેલાની અંદર ડી ક્યાં છે? તો જો અહીંયા છે, આ દેખાયું મને. અહીંયા નથી, અહીંયા બી નથી, અહીંયા બી નથી, રાઈટ? એક જ વસ્તુને મેં ખાલી શોધેલી છે. બાકીનું મને નહીં આવડતું કે ખજુરાહોનું મંદિર ક્યાં આવ્યું છે મને નથી ખબર. પણ મેં ખાલી એક વસ્તુને પકડી. એક વસ્તુ તો આવડવી જોઈએ. ક્લિયર? તો જો કોણાર્કનું સૂર્ય મંદિર ઓડિશા. તો એકમાં ડી આવે છે આન્સર. અહીંયા હું ફાફા મારીશ. એકમાં ડી અહીંયા છે, અહીંયા છે, અહીંયા નથી, અહીંયા નથી, અહીંયા. આન્સર કયો આપણો? 1 મિનિટમાં શોધી નાખ્યું છે. ઉત્તર કયો છે? ક્લિયર? બધું જોવાની જરૂર પડી નહીં, ફાંફા મારવાની જરૂર જ નથી. એક જ વસ્તુ ખબર હોવી જોઈએ, રાઈટ? ચલો
આવા ઘણા બધા પ્રશ્નો જે છે તમને આપશે બેટા. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? બરોબર, આવું ખાસ વાંચવાનું, સાચું છે સાચું નથી વાંચવાની વસ્તુને પછી આન્સર આપવાનો. ચાલો, તો પહેલી વસ્તુ, ભારતે વસુદેવ કુટુંબકમની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે, સાચું છે, રાઈટ. બીજી વસ્તુ, મને કહેતા ગર્વ થાય છે કે જે ધર્મનો હું પ્રતિનિધિ છું તે ધર્મે સહિષ્ણુતા ને વિશ્વ બંધુત્વના પાઠ વિશ્વને શીખવાડ્યા છે. સ્વામી વિવેકાનંદે આ વસ્તુ કીધેલી છે, એટલે આ બી સાચું છે. ત્રીજી વસ્તુ, ડચ અને અંગ્રેજોને પણ સહિષ્ણુતા અને વિશ્વ બંધુત્વમાં માનતી ભારતની પ્રજાએ આવકાર્યા. અને ચોથી વસ્તુ જે છે, પ્રાચીન ભારતના જ્યોતિર્ધરોએ ભારતની આર્થિક એકતા પર ભાર મૂક્યો. આર્થિક એકતા પર ભાર નહીં મૂક્યો બેટા, બરોબર, વિશ્વ બંધુત્વની ભાવના પર ભાર મૂકેલો છે. તો સેન્ટેન્સ આપણને જોઈને ખબર પડે છે કે આ ખોટું છે, બરોબર. પ્રાચીન ભારતના જ્યોતિર્ધરોએ ભારતની આર્થિક એકતા પર ભાર મૂક્યો હતો. ના, તો આન્સર કયો આવશે બચ્ચાઓ? ધીસ વન. ક્લિયર? ક્લિયર? ચાલો, હવે પાછું આપણે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈશું. જો આવ્યું પાછું કંઈક. હા, હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય, ભારતીય સંગ્રહાલય, છત્રપતિ શિવાજી મહારાજનું વાસ્તુ સંગ્રહાલય, રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય. મને એક વસ્તુ આવડે છે, છત્રપતિ એટલે મુંબઈ હોય, બરોબર. તો હું ફાફા મારીશ, અહીંયા મુંબઈ ક્યાં છે? આ રહ્યું, અહીંયાથી આ દેખાયું, યસ. તો અહીંયા ત્રીજામાં એ ક્યાં છે? અહીંયા હું જોઈશ. તો જો ત્રીજામાં એ અહીંયા મને દેખાઈ રહ્યો છે, અહીંયા નથી દેખાતો, અહીંયા બી નથી દેખાતો, અહીંયા બી નથી દેખાતો. જોયું? એક સેકન્ડની અંદર મેં આન્સર ઓળખી નાખ્યો. બાકીનું મને નહીં ખબર, ભારતીય સંગ્રહાલય ક્યાં છે મને નહીં ખબર, પણ મને છત્રપતિ એટલે મુંબઈ છે. તો અહીંયા હું જોઈશ કે હા યસ, છત્રપતિ ત્રીજામાં એ છે. તો ત્રીજામાં એ ક્યાં છે? જો અહીંયા દેખાઈ રહ્યો છે, અહીંયા નથી, અહીંયા નથી, અહીંયા નથી દેખાયો. તો આન્સર કયો આપણો યાર? એક સેકન્ડની અંદર આપણે એ આન્સરને આપી રહ્યા છીએ. 1 માર્ક્સ આપણને મળી રહ્યો છે, બરોબર. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે 1 માર્ક્સ એટલે. તો આન્સર જો અહીંયા મળી ગયો આપણને, બરોબર. કયો આન્સર છે? તો પહેલામાં સી, બીજામાં ડી, જો બધા જ આન્સર તમને મળી ગયા. ક્લિયર? ક્લિયર? ઓકે. ટેકનિક ખબર પડી? આ ટેકનિક કોઈને નહીં બતાવવાની, બરોબર. આ આપણા માટે છે. એક જ ઝટકામાં એક જ વસ્તુને ઓળખી લેવાની. આ 4માં ફાફા મારવા પડે આપણે કે ક્યાં કઈ વસ્તુ છે. ઓકે, નીચે આપેલ ચિત્રને ઓળખી બતાવો, રાઈટ. તો અહીંયા જે છે એ અહીંયા પ્રાણી મને દેખાઈ રહ્યું છે યાર, આ રહ્યું જો, બરોબર. પ્રાણી દેખાઈ રહ્યું છે મને. ધ્યાનથી ચિત્રને જોશો તો તમને ખબર પડશે યાર. આપેલ ચિત્રને ઓળખી. હા, હવે આપણે શું કરવાનું છે? ઓપ્શનને વાંચવાના, રાઈટ. રાષ્ટ્રીય સ્મારક, વિવિધતામાં એકતા, વન્યજીવો અને પર્યાવરણ સંરક્ષણ, પર્યટન ઉદ્યોગ. તો યાર અહીંયા વન્યજીવ દેખાય છે, જો કાગડા પોપટ બધું ઉડી રહ્યું છે. તો આન્સર શું આવશે બેટા આપણો? વન્યજીવો અને પર્યાવરણ સંરક્ષણ. ક્લિયર? કેટલી મજા આવે છે, રાઈટ. આન્સર વ્યવસ્થિત રીતે લખવાના છે, ભૂલ નથી કરવાની. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. તાજમહેલના શ્વેત સંગેમરમર આરસ ઝાંખા અને પીળા પડી ગયા હતા, તેનું કારણ શું હતું? તો ભૂમિ પ્રદૂષણ હતું, બીજું જે છે જલ પ્રદૂષણ છે, વાયુ પ્રદૂષણ છે, ધ્વનિ પ્રદૂષણ છે. તો આપણે ચોપડીની અંદર આ વસ્તુ જોયેલી છે બેટા, કે આસપાસ આવેલા, બરોબર, આસપાસ આવેલા જે રસાયણ એટલે કે કેમિકલ્સની જે ફેક્ટરીઓ હતી, એ કેમિકલ્સની ફેક્ટરીઓથી શું થતું હતું? એના ધુમાડા બહાર નીકળતા હતા, અને એ ધુમાડાની અસર કોના ઉપર પડી? તો તે તાજમહેલ પર પડી. એટલે તાજમહેલનો જે કલર છે, જે રંગ છે, એ ધીમે ધીમે શું થયો? પીળો પડતો ગયો. આન્સર કયો આવશે? આપણે આન્સર પર ધ્યાન રાખવાનું છે, વાયુ પ્રદૂષણ. તો અહીંયા આપેલું છે. ભૂમિ પ્રદૂષણ ના આવે, બરોબર, જલ પ્રદૂષણ બી ના આવે,
આટલા ઊંચા સુધી જળ થોડું જવાનું છે. પછી ત્રીજી વાયુ પ્રદૂષણ, ધ્વનિ પ્રદૂષણ. આન્સર કયો આપણો? વાયુ પ્રદૂષણ. કેટલી મજા આવે છે, રાઈટ. ચાલો પછી ફરી પાછું નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈશું. હવે જો ફરી પાછી બહુ મજા આવશે. હા, કે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? ભારતની વસુદેવ કુટુંબકમની ભાવનાને સાકાર કર્યું છે. મને કહેતા બરોબર ગર્વ થાય છે કે જે ધર્મનું પ્રતિનિધિત્વ એ ધર્મ એ જગત જે છે જગતને સહિષ્ણુતા અને વિશ્વ બંધુત્વના પાઠ શીખવેલા છે, રાઈટ. સ્વામી વિવેકાનંદ. સાચી વસ્તુ છે. ડચ અને અંગ્રેજોને પણ સહિષ્ણુતા અને વિશ્વ બંધુત્વમાં માનતી ભારતની પ્રજાએ આવકાર્યા અને પ્રાચીન ભારતના જ્યોતિર્ધરોએ ભારતની આર્થિક એકતા પર ભાર મૂકેલો છે. તો અહીંયા એ વસ્તુ ખોટી છે. જ્યોતિર્ધરો સ્વામી વિવેકાનંદ છે, ગાંધીજી છે, આ બધા વ્યક્તિઓ કોણ હતા? તો જ્યોતિર્ધરો કહેવાય છે બધા. તેમણે આર્થિક બાબત પર થોડો ભાર મૂકેલો છે ના, બરોબર, સહિષ્ણુતા પર ભાર મૂકેલો છે. તો અહીંયા આન્સર જે છે શું લખ્યું છે? કયું વિધાન સાચું નથી, રાઈટ. આ વાંચવાનું. તો આ આન્સર છે. પ્રાચીન ભારતના જ્યોતિર્ધરોએ આર્થિક એકતા પર ભાર મૂક્યો હતો. હવે આપણે જઈશું અલગ કોઈ. આ જમીન હિમાલયની ખીણો અને ઢોળાવના ક્ષેત્રોમાં 2700 મીટરથી 3000 મીટર સુધીની ઊંચાઈ પર જોવા મળે છે. તેનું સ્તર પાતળું અને અપરિપક્વ છે. તે કયા પ્રકારની જમીન છે? હવે જ્યારે બી બેટા કોઈ પણ જમીનનું સ્તર પાતળું હોય, અપરિપક્વ હોય, બરોબર. અપરિપક્વ એટલે શું કે એમાં કોઈ બી વસ્તુને તમે ખેતી જેવું કંઈ કામ નથી કરી શકતા. અપરિપક્વ. તો અહીંયા 4 ઓપ્શન તમને આપ્યા છે. લેટેરાઇટ છે, પર્વતીય છે, દલદલ છે, લાલ છે. તો યાર પર્વતીય જમીન જે છે એ પર્વતીય જમીનનું હંમેશા ઊંચાઈ પર દેખાઈ રહ્યું છે. જો ધ્યાનથી જુઓ, આડેધડ આન્સર નથી આપવાનો. 2700 મીટરથી 3000 મીટર. તો અહીંયા આપણે આન્સર શું લખીશું બેટા? આ રહ્યો પર્વતીય, બરોબર, પર્વતીય. ક્લિયર? ક્લિયર? ભૂલ થાય ના થાય. ચાલો નેક્સ્ટ. કઈ જમીનમાં ચૂનો, મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની ઉણપ જોવા મળે છે? તો કાળી, રાતી અથવા લાલ, લેટેરાઇટ, કાંપની. રાઈટ. જો અહીંયા ભૂલ થવાની, અહીંયા ભૂલ થવાની, આપણને નથી ખબર. તો અહીંયા આન્સર ફરીથી હું ક્વેશ્ચન બોલીશ, મગજમાં ક્વેશ્ચનને ઉતારી દેવાનો. કઈ જમીનમાં ચૂનો, મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન, પોટાશની ઉણપ જોવા મળે છે? કાળી, રાતી અથવા લાલ, લેટેરાઇટ, કાંપની. તો અહીંયા આન્સર આપણો શું છે? રાતી અથવા લાલ. ક્લિયર? ઓકે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. હાલમાં ભારતીય કૃષિ સંશોધક પરિષદ દ્વારા ભારતની જમીનોને મુખ્ય ખાલી જગ્યા પ્રકારોમાં વહેંચવામાં આવેલો છે. આ ક્વેશ્ચન આઈએમપી આ પૂછાય, બરોબર. જો હવે કઈક હું ટીક કરીશ ને એ વસ્તુને ખાલી ધ્યાનમાં રાખવાની છે કે સરે અહીંયા લાઈવ સેશનની અંદર જે છે આ પ્રશ્ન પર ટીક કરેલો છે, પૂછાશે, બરોબર. ચલો એકદમ ધ્યાનથી હો બેટા. હાલમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા ભારતની જમીનોને મુખ્ય કેટલા પ્રકારોમાં વહેંચવામાં આવેલી છે? 7, 16, 5, 8. આન્સર શું આવશે? 8. બરોબર. ઓકે. જમીનનું નિર્માણ મૂળ ખડકોના ખાલી જગ્યા મળતા પદાર્થોમાંથી થાય છે, બરોબર. તો ખવાણ અને ઘસારાના ધોવાણથી, રાઈટ. પછી સ્થળાંતર અને સ્થગિતતાથી. ત્રીજું અનુક્રમ અને વિક્રમથી. ચોથું ઉધ્વ અને શીર્ષથી. તો યાર અહીંયા ખવાણ થાય, ધોવાણ થાય, બરોબર. તો જમીનનું નિર્માણ થાય, બરોબર. જમીન નિર્માણ માટે શું થવું જોઈએ? ખવાણ થવું જોઈએ, ઘસારો થવો જોઈએ. તો નવી જમીનનું શું થાય છે? નિર્માણ થાય છે યાર. તો અહીંયા આન્સર આપણો શું છે? ખવાણ અને ઘસારાના અથવા તો ધોવાણથી. એકદમ સિમ્પલ વસ્તુ છે. નેક્સ્ટ. દુનિયામાં 1-2 જગ્યાએથી સ્થળેથી મળતું સંસાધન કયું? 1-2 સ્થળેથી. બહુ ધ્યાનથી જોવાનું, બરોબર. તો સર્વસુલભ બધી જગ્યાએથી મળે તે થોડું આવે,
ના આવે. બીજું શું છે? સામાન્ય સુલભ. ત્રીજું વિરલ. ચોથું એકલ. તો એકલ સંસાધન. એકલ સંસાધન દુનિયામાં એક બે સ્થળેથી મળતું સંસાધન છે. આન્સર આપણો કયો? એકલ સંસાધન. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર હું જઈશ. ફરીથી મારા બચ્ચાઓને કહીશ, જોવાનું, સબસ્ક્રાઇબ કરવાનું, લાઈક કરવાની, કોમેન્ટ્સ કરવાની ભૂલવાનું નથી. રાઈટ? ક્લિયર? હા ને? કરવાની, સબસ્ક્રાઇબ કરવાનું ચેનલને. કે સર બહુ મજા આવી ગઈ, સેશનમાં બહુ મજા આવી ગઈ, બધા જ પ્રશ્નો યાદ રહી ગયા. કરશો ને? એવું કરવાનું છે. રાઈટ? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન આપણને શું આપ્યું છે? સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ. હવે સ્થાનિક સ્વરાજ્યની જે સંસ્થાઓ છે બેટા, એમાં કઈ કઈ સંસ્થાઓ આવે? તો અહીંયા ગ્રામ પંચાયત છે, નગરપાલિકા છે, મહાનગરપાલિકા છે, જિલ્લા પંચાયત નિયંત્રણ હોય તેવા જંગલો. જો કેવું મજા આવે. તો અહીંયા આપણે યાદ કરવું પડે કે હારું સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જે છે એ સંસ્થાઓ કયા જંગલો પર નિયંત્રણ કરે છે. તો 4 ઓપ્શન તમને આપ્યા છે. ગ્રામ્ય વનો ના, અભયારણ્ય ના, સામુદાયિક જંગલ યસ નીકળે છે, અને ચોથી વસ્તુ ઝૂમ જંગલ. આ તો કોઈ પ્રકાર જ નહીં દેખાતો મને. પહેલી વસ્તુ તો હે. બરોબર? એટલે આપણે આન્સર શું લખીશું બચ્ચાઓ? હે તો સામુદાયિક જંગલો. આન્સર આવશે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત કયા જંગલો ઉપર બરોબર ધ્યાન રાખતી હોય છે? તો સર કે સામુદાયિક જંગલ. ભૂલ નહીં કરવાની. નેક્સ્ટ, ઉર્જા મેળવવા માટે લાકડાના સ્થાને શાનો ઉપયોગ કરવો જોઈએ? પેટ્રોલનો? બા. બીજી સૌર ઉર્જા, ડીઝલ ઉર્જા, કેરોસીન ઉર્જા. આવી તો કોઈ ઉર્જાઓ જ નથી યાર ચોપડીની અંદર. તો આપણે આન્સર શું લખીશું બેટા? સૌર ઉર્જા. રાઈટ? ચલો નેક્સ્ટ, વિશ્વમાં પશુ પક્ષીઓની કુલ લગભગ કેટલી પ્રજાતિઓ છે? પૂછાય. બરોબર? એકદમ ધ્યાનમાં નહીં આવે. પશુ પક્ષીઓની કેટલી પ્રજાતિઓ છે? 12 લાખ, 21 લાખ, 7 લાખ, 15 લાખ. તો 15 લાખ. બરોબર? વિશ્વ જે છે, વિશ્વની અંદર પશુ પક્ષીઓની 15 લાખ જેટલી જાતિઓ છે. વિશ્વ કીધું છે. બરોબર? તો 15 લાખ. ગુજરાતના જંગલોમાંથી લુપ્ત થયેલો વન્યજીવ કયો છે? ઘુડખર, રીંછ, વાઘ અને દીપડો. તો વાઘ જે છે ને એ ગુજરાતના જંગલોમાંથી શું થયું છે? લુપ્ત થયો છે. આન્સર શું આવશે બચ્ચાઓ? વાઘ. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ઓડિશા, મેઘાલય, પંજાબ, અરુણાચલ પ્રદેશમાં કયા પ્રકારના જંગલોનું પ્રમાણ વિશેષ જોવા મળે છે? તો અહીંયા જે છે બેટા ખાનગી છે, જાહેર છે, પછી સામુદાયિક છે, અનામત છે. તો આન્સર શું આવશે બેટા? કે સામાન્ય રીતે બેટા ઓડિશા, મેઘાલયની અંદર જે છે ને એ પ્રાઇવેટ જંગલો છે, માલિકીના જંગલો છે, એમને પોતાની માલિકીના છે. એટલે અહીંયા આન્સર આપણે શું લખીશું બેટા? ખાનગી જંગલો. રાઈટ? ક્લિયર? ભૂલ ના થાય. ઓકે, નેક્સ્ટ, નીચેનામાંથી કયું કઠોળ રવિ પાક છે? જો અહીંયા ભૂલ થવાની. અડદ, મગ, ચણા, મઠ. તો રવિ પાક કીધો છે. રવિ પાક એટલે શિયાળુ પાક થાય. શિયાળા પાકની અંદર ચણા થાય. હવે ચણાની જગ્યાએ ઘઉં મૂક્યા હોત તો ઘઉં આવે. ખ્યાલ આવ્યો? હા, તો રવિ પાકની અંદર કયા પાક થવાના તો એ તમને ખબર હોવી જોઈએ. ચાલો પછી નેક્સ્ટ ક્વેશ્ચન. મગફળીનું ઉત્પાદન કયા રાજ્યમાં સૌથી વધુ થાય છે? કેરલા, તમિલનાડુ, મધ્યપ્રદેશ, ગુજરાત, સૌરાષ્ટ્ર. તો ગુજરાતની અંદર મગફળીનું સૌથી વધુ ઉત્પાદન થાય છે. તો આન્સર જો આપણને અહીંયા આપેલો છે ગુજરાત. ઓકે, ચાલો પછી નેક્સ્ટ ક્વેશ્ચન પર આપણે જઈએ. નીચેનામાંથી કઈ ખેતીમાં હેક્ટર દીઠ ઉત્પાદન ઓછું થાય છે? હેક્ટર દીઠ ઉત્પાદન. ઝૂમ પ્રકારની ખેતીમાં આપણને ખબર છે ઝૂમ પ્રકારની ખેતી કોને કહેવાય? ઝૂમ પ્રકારની ખેતીનું બીજું નામ શું છે? સ્થળાંતરિત ખેતી.
બરોબર ને, કે જે જંગલ પ્રદેશમાં રહેનારા લોકો હોય એ લોકો શું કરે છે બેટા, કે અમુક જે જમીન હોય એ જમીનને શું કરે, સાફ કરે, સાફ કરીને પછી એના પર ખેતી કરે. પછી એ ખેતી જે છે એ લાંબા સમય માટે નથી ટકતી, 1-2 વર્ષમાં એ જમીનની ફળદ્રુપતા શું થઈ જાય, ઓછી થઈ જાય. ઓછી થાય એટલે શું કરે, એ પોતાના આખા કુટુંબને લઈને બીજી જગ્યા પર જતો રહે, ત્યાં પાછી ખેતી કરે. તો અહીંયા એ હેક્ટર દીઠ ઉત્પાદન હંમેશા બચ્ચાઓ ઝૂમ પ્રકારની ખેતીમાં હેક્ટર દીઠ ઉત્પાદન શું થશે, ઓછું થશે. આન્સર શું છે, ઝૂમ ખેતી. ઓળખી જવાનું હોય બેટા, આ બધી વસ્તુને વાંચવાની જરૂર જ નથી, આપણે આન્સર સીધો પકડી લીધો, ઝૂમ પ્રકારની. ચાલો પછી નીચેનામાંથી કઈ ખેતીમાં રાસાયણિક ખાતરો જંતુનાશકોનો ઉપયોગ કરાતો નથી બેટા, બરોબર? તો સજીવ ખેતી, મિશ્ર ખેતી, બાગાયતી ખેતી, ટકાઉ ખેતી. તો આન્સર શું આવશે, સજીવ ખેતી. સજીવ ખેતીમાં આપણે શાનો ઉપયોગ કરીએ છીએ બેટા, પશુઓના છાણનો ઉપયોગ કરીએ છીએ, બરોબર? હા, કરીએ છીએ કે નથી કરતા? યસ. જંતુનાશક દવા તરીકે આપણે શાનો ઉપયોગ કરીએ છીએ, તો કે સર છાસનો ઉપયોગ બી કરીએ છીએ, આપણે કરીએ છીએ. આવું ચોપડીમાં આપેલું છે, એટલે આન્સર આપણો શું આવશે બચ્ચાઓ, સજીવ ખેતી. આ ટૂંક નોંધ પૂછાય, બહુ ધ્યાન રાખજો, બરોબર? આ પાઠમાંથી આપણને આ ટૂંક નોંધ પૂછાય, સજીવ ખેતી એટલે શું. તો મેં તમને સમજાવેલું ને, ફરીથી બી કઈ હું બોલીશ બેટા અંદર અંદર, બરોબર? કે સજીવ ખેતી એટલે શું. તો એની અંદર આપણે શું કરવાનું, પહેલા રાસાયણિક ખાતરોનો ઉપયોગ થાય છે, તો એનાથી આપણને શું નુકસાન થાય છે, પછી આપણે શાના પર જઈશું, સજીવ ખેતી પર જઈશું. તો સજીવ ખેતીની અંદર કઈ વસ્તુ વપરાય છે એને આપણે ડિટેલ્સમાં લખવાની, રાઈટ? ખ્યાલ આવ્યો? આપણો આન્સર અત્યારે કયો છે, સજીવ ખેતી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયા મસાલા પાકમાં ગુજરાત પ્રથમ ઉત્પાદક રાજ્ય છે, પૂછાય. બરોબર, કન્ફ્યુઝ કરી રહ્યું છે આ વસ્તુ. મસાલા પાકમાં, બરોબર, ગુજરાત પ્રથમ ઉત્પાદક રાજ્ય છે. ઈસબગુલ, મેથી, સરસવ, ધાણા. આન્સર કયો છે, ઈસબગુલ, રાઈટ? ચલો ફરીથી, નીચેનામાંથી બહુહેતુક યોજનાઓને તેમના સ્થાનના આધારે, હવે જો આ આખરી વસ્તુ થઈ, દક્ષિણથી આપણે ક્યાં જવાનું છે, ઉપર. દક્ષિણથી ઉપર જવાનું છે, અને એ યોજનાઓ જે છે એને આપણે ક્રમમાં ગોઠવવાની છે. તો અહીંયા બહુ ધ્યાનથી તમે જુઓ બેટા, કે ભાકરા નાંગલ, તો એ તો સલ ઉપર છે. તમને દક્ષિણથી પૂછ્યું છે, દક્ષિણથી ઉત્તર જવાનું છે, એટલે આમ જવાનું છે. આમ નીચે જે છે ને, નીચેથી તમારે ક્યાં જવાનું છે, ઉપર. અને વચ્ચે આવતી જે બી બહુહેતુક યોજનાઓ છે ને એને બતાવવાની છે. તો ચલો, પહેલું આપ્યું છે ભાકરા નાંગલ, નાગાર્જુન સાગર, ચંબલ નર્મદા, બરોબર? પછી ચંબલ, ભાકરા નાંગલ, નર્મદા, રાઈટ? નાગાર્જુન સાગર, નર્મદા, ચંબલ, નાગાર્જુન સાગર, ભાકરા નાંગલ, નાગાર્જુન સાગર, નર્મદા, ચંબલ, ભાકરા નાંગલ. અહીંયા આપણે કેવું કરીશું બેટા, તો નાગાર્જુન સાગર આવે, પછી ઉપરના ભાગમાં જઈએ તો નર્મદા આવે, એના ઉપર જઈએ એટલે ચંબલ આવે, એના ઉપર જઈએ એટલે શું આવે, ભાકરા નાંગલ. તો આન્સર આપણો કયો બચ્ચાઓ, અહીંયા આ વસ્તુ આપણને ભૂલ કરાવશે. આ ભી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. ક્લિયર? મજા આવે? હા, જોવાનું હોય, નીચેથી ઉપર જવાનું છે. હવે આ જ વસ્તુ આપણને ઉપરથી નીચે બી પૂછી શકે. અહીંયા શું પૂછ્યું છે, નીચેથી ઉપર, એટલે દક્ષિણથી ઉપર તરફ જવાનું છે, ઉત્તર તરફ. તો કઈ કઈ યોજનાઓ આવે, તો એ વસ્તુને અહીંયા આપણે લખી નાખી. ચાલો પછી મોસ્ટ આઈએમપી. જો ફરીથી હું કંઈક બોલીશ, વાંચ્યું જ નથી મેં, પણ મેં કહી દીધું કે આ મોસ્ટ ટાઈમ, વૃષ્ટિ અને પૃષ્ટિ, બરોબર? પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત કયો અને પૃથ્વીનો મુખ્ય સ્ત્રોત કયો? તો અહીંયા જે છે એ પૃથ્વી આપણને શબ્દ કીધેલો હોય તો શું આવશે, વૃષ્ટિ. વૃષ્ટિ એટલે શું, વરસાદ. પૃષ્ઠીય એટલે શું, જમીન. તો જમીન ઉપર જળ સ્ત્રોતનો મુખ્ય સ્ત્રોત કયો, તો સર નદીઓ, બરોબર? નદીઓ. પૃથ્વી જે પૂછ્યું હોય
તો આપણે શું લખીશું? વરસાદ. બરોબર. અને પૃષ્ઠીય કીધેલું છે, બહુ ધ્યાનથી બેટા જોવાનું છે. આ ફેરવી નાખશે, બરોબર, પણ આપણે ધ્યાનથી જોવાનું. વૃષ્ટિ, તળાવો, નદીઓ, સરોવરો. તો નદીઓ. નીચેનામાંથી બહુહેતુક યોજનાઓને તેમના સ્થાનના આધારે ઉત્તરથી દક્ષિણ જોયું. તો ચલો, અહીંયા ચંબલ ખીણ, ભાકણા નાંગલ, નર્મદા ખીણ, નાગાર્જુન સાગર, રાઈટ. પછી બીજું ભાકણા નાંગલ, નાગાર્જુન સાગર, નર્મદા ખીણ. પછી ત્રીજું નાગાર્જુન સાગર, નર્મદા ખીણ, ચંબલ ખીણ. ચોથું ભાકણા નાંગલ, ચંબલ ખીણ, નર્મદા ખીણ અને નાગાર્જુન સાગર. શું કરવાનું છે આપણે? ઉત્તરથી નીચે જવાનું છે. ઉત્તરથી ક્યાં જવાનું છે? દક્ષિણ તરફ. તો કઈ વસ્તુ આપણને ઉત્તરથી દેખાઈ રહી છે? તો મને અહીંથી ભાકરા નાંગલ દેખાઈ રહી છે, ચંબલ ખીણ, પછી નર્મદા, પછી નાગાર્જુન સાગર. આન્સર તમને કયો દેખાઈ રહ્યો છે? ડી. ક્લિયર? આપણે આન્સર બી જોઈ લઈશું બેટા, રાઈટ. ચાલો, પછી જો ફરી પાછી કઈક વસ્તુ આવી. ભાકરા નાંગલ, કોસી, નાગાર્જુન સાગર, નર્મદા ઓળખવાનું છે. હવે આપણે કેવી રીતના આને ઓળખીશું? બહુ ટેકનિકથી યાદ રાખવાનું છે. મને તો ખાલી નર્મદા આવડે છે કે ગુજરાતમાં છે, એટલે હું શું કરીશ? અહીંથી અહીં સુધી જઈશ. એટલે ચોથામાં સી, તો અહીંયા હું ફાફા મારીશ. ચોથામાં સી ક્યાં છે? ચોથામાં સી જે છે ને એ જોવાનું હો આપણે બેટા. તો અહીંયા મને દેખાય, બીજી જગ્યાએ બી જોવાનું. તો અહીંયા ચોથામાં ડી છે, અહીંયા ચોથામાં એ છે, અહીંયા ચોથામાં બી છે. આન્સર કયો યાર? તો આ ધીસ વન. તો પહેલામાં શું આવશે? તો પહેલામાં ભાકરા નાંગલ કીધું એટલે પંજાબ થાય, રાઈટ. પછી બીજું જે છે એ બીજામાં શું આપે છે? કોસી. કોસી તો ક્યાં છે સર? તો કે સર બિહારમાં છે. આવી ગયું. ચાલો, પછી ત્રીજી વસ્તુ છે નાગાર્જુન સાગર. તો નાગાર્જુન સાગર જે છે એ ક્યાં છે? તો કે સર ડીમાં. હવે નર્મદા વાગી રહ્યું, તો નર્મદા ક્યાં છે? તો કે સર ગુજરાતમાં. આન્સર મળી ગયો. કેટલી મજા આવી! 1 સેકન્ડની અંદર આપણે શું કરીએ છીએ? આ જોડકાને. બીજા છોકરાઓ શું કરશે બેટા એ બી હું તમને કહું. આખા જોડકાને ગોઠવવા જશે. આપણે આખું જોડકું ગોઠવાય જ ને. સાચો આન્સર ક્યાંથી દેખાય છે એને પકડી લેવાનો અને એ અહીંયા જોવાનો કે ઓપ્શનમાં ક્યાં છે, તો ત્યાંથી એ વસ્તુને મૂકી દેવાની. ક્લિયર? સહેલું લાગ્યું? ઓકે, ચાલો. નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? લે, હવે સાચું નથી પાછું પૂછ્યું છે. તો ભારતમાં નહેરોની સરખામણીએ કુવા અને ટ્યુબવેલ વડે થતી સિંચાઈનું પ્રમાણ વધારે છે. હિમાલયમાંથી નીકળતી નદીઓ મોસમી નદીઓ છે, રાઈટ. જમીનની સપાટી પરથી શોષાઈને ભૂમિ નીચે જતા જળને ભૂમિગત જળ કહે છે. પંજાબ અને હરિયાણા સિંચાઈ ક્ષેત્રે અગ્રેસર રાજ્યો છે. મોસમી નદીઓ એટલે શું? કે જે નદીઓમાં ચોમાસા દરમિયાન પાણી રહે, ઉનાળામાં સુકાઈ જાય, બરોબર, એ મોસમી કહેવાય છે. અરે હિમાલયમાંથી નીકળતી નદીઓ 12 માસ પાણી રહે છે. નાના ધોરણમાં આપણે ભણેલા છીએ બેટા. તો આન્સર આપણને તરત જ ખબર પડી ગઈ કે હિમાલયમાંથી નીકળતી નદીઓ મોસમી નદીઓ કહેવાય છે. ભાઈ આ તે ખોટું લખ્યું છે, બરોબર. ચાલો, પછી નેક્સ્ટ વન. જો આન્સર શું લખ્યો છે? હિમાલયમાંથી નીકળતી નદીઓ મોસમી નદીઓ છે. હવે આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. જ્યાં બી હું રાઉન્ડ કરું છું ને એના તરફ ધ્યાન આપવાનું બેટા. ચાલો, જોડકા જે છે, જોડકા લક્ષ્યમાં લઈ 4 વિકલ્પો પૈકી સાચો વિકલ્પ જે છે એને પસંદ કરો. હવે અહીંયા જે છે ચાંદી અને પ્લેટિનિયમ કિંમતી ધાતુ છે યાર, બરોબર. તો અહીંયા હું પહેલા શું જોઈશ કે ચાંદી અને પ્લેટિનિયમ કિંમતી ધાતુ છે ભાઈ. તો આન્સર પહેલામાં સી છે, બરોબર. અહીંયા પહેલામાં એ દેખાયો છે, રાઈટ. અહીંયા પહેલામાં જે છે ને ડી દેખાય છે. અહીંયા તમને શું દેખાય છે? તો સી દેખાય છે. તો અહીંથી આન્સર આપણો કયો નીકળે છે?
અહીંથી જ આપણે પકડી પાડ્યું કે પહેલામાં સી ક્યાં છે, તો આ દેખાય છે, બરોબર. આ રહ્યો આન્સર અહીંયા આપેલો છે. તો પહેલામાં સી, પછી બીજામાં શું આવશે, તો બીજામાં ડી આવશે, તો ધીસ ઇઝ ધીસ વન, બરોબર. ત્રીજું જે છે ત્રીજામાં એ છે, સીસુ નિકલ, સામાન્ય ઉપયોગમાં લેવાતી ખનિજો. ચોથી વસ્તુ ટંગસ્ટન, રાઈટ, અને વેનેડિયમ મિશ્ર ધાતુ. આન્સર ગોઠ. આવી રીતના જોડકું ના ગોઠવતા હા બેટા. જોડકું પૂછાયું હોય તો આવા એરો નહીં મારવાનું. મેં પહેલા જ તમને કીધું સાચું જોડકું ગોઠવી દેવાનું. ડબલ શું લેવા મહેનત કરવાની જરૂર, રાઈટ. એમાં પછી લખવાની આપણી કંઈક ભૂલ થઈ જાય તો મજા ના આવે, એ ખોટું પડશે આપણું, રાઈટ. ચલો ક્લિયર થઈ આ વસ્તુ. પછી ભવિષ્યમાં ભૂતાપીય ઉષ્મા શક્તિનો ઉપયોગ કરી શકાય તે સારું મોજણી કરવા ભારત સરકારના કેટલાક અધિકારીઓ ગુજરાત જે છે એ ગુજરાતની મુલાકાત લેવા માંગે છે. નીચે જણાવેલ 4 સ્થળો પૈકી 3 સ્થળોએ જવા જેટલો તેમની પાસે સમય છે, તો કયા સ્થળની મુલાકાત ટાળવી જોઈએ? ટાળવી જોઈએ એટલે અવોઇડ કરવાનું છે. તો અહીંયા તમને આ પૂછાય, બરોબર. આવી વસ્તુ જ પૂછાય, કારણ કે છોકરાને કન્ફ્યુઝ થઈ જશે, બરોબર. તે ખોટું લખી નાખશે, પછી ગમે તે લખી રામ ભરોસે, જ્યાં રામ આવે તે શબ્દ લખી નાખવાનો. ના, એવું ના કરાય, બરોબર. અહીંયા આપણને કઈ ખોટી વસ્તુ આપણે લખી નાખીશું. તો અહીંયા તુલસી શ્યામ છે, ઉનાઈ છે, સાપુતારા છે અને લસુંદરા છે. તો આન્સર કયો આપણો? કે સાપુતારા, રાઈટ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર ચેનલને લાઈક સબસ્ક્રાઇબ જોવાનું, બીજાને બી બતાવવાનું, રાઈટ. તો બહુ મજા આવશે, બીજાને બી એનો લાભ મળવો જોઈએ. ભલે ને આપણો ફ્રેન્ડ જ છે, એને બતાવો તમે કે જો આટલા ક્વેશ્ચન્સ અમે સવારના પહોરમાં કરી નાખ્યા, રાઈટ. ઘરે જઈને વાંચવાની જરૂર પડે ના પડે, બિલકુલ ના પડે. અમારું એક સ્લોગન છે બેટા, મારા છોકરાઓ જે છે ને એ છોકરાઓ એક સ્લોગન લખતા હોય છે કે જેને ભણાવે કાનડે તેને બધું જ આવડે. આ એક સ્લોગન મેં નહીં આપ્યું બેટા, મારા છોકરાઓએ મને આપેલું છે, બરોબર. તો અહીંયા તમને હું આ વસ્તુ ભણાવું છું, બધું જ આવડવું જોઈએ, બરોબર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર આપણે જઈએ. પાલનપુરની એક શાળા ધોરણ 10 ના વિદ્યાર્થીઓને બાયોગેસ પ્લાન્ટનું નિદર્શન કરવા ઈચ્છે છે, તો તે સૌથી કયું નજીકનું સ્થળ? પાલનપુરના સ્કૂલના કોઈ છોકરાઓ છે અને એ છોકરાઓને બાયોગેસ પ્લાન્ટનું નિદર્શન કરવું છે. તો અહીંયા જે છે ધુવારણ, દાંતીવાડા, મેથાણ, ઉનમેલ. દાંતીવાડા સૌથી નજીક પડે બેટા, બરોબર. ક્લિયર. જો આવું પૂછાય તો આપણે ગોલ ગોલ ફરીએ કે સારું કયો આન્સર આવશે આમાં? સિમ્પલ છે, દાંતીવાડા. ચાલો નેક્સ્ટ. વિશ્વમાં શણની નિકાસમાં ભારતનો કયો ક્રમ છે? દ્વિતીય, તૃતીય, પ્રથમ, આપેલ એક પણ નહીં. તો પહેલું સ્થાન કોનું છે? શણના નિકાસમાં બાંગ્લાદેશનું છે. બીજું સ્થાન કોનું છે? તો કે ભારતનું છે. તો અહીંયા આન્સર કયો યાર? દ્વિતીય, બરોબર. એકદમ ઈઝી વસ્તુ છે. ભારતનું કયું નગર સિલિકોન વેલી તરીકે જાણીતું છે? તો 4 ઓપ્શન તમને આપ્યા છે: દિલ્હી, બેંગ્લોર, જયપુર, નાગપુર. આન્સર કયો? બેંગ્લોર, બરોબર. બેંગ્લોર જે છે એ બેંગ્લોરને આપણે શું કહીએ છીએ દીકરાઓ? સિલિકોન વેલી તરીકે ઓળખીએ છીએ. ચાલો પછી ગુજરાતમાં મિની સ્ટીલ પ્લાન્ટ ક્યાં પ્રસ્થાપિત થયેલો છે? કંડલા, ઓખા, દ્વારકા, હજીરા. તો આન્સર કયો છે આપણો બેટા? ગુજરાતમાં મિની સ્ટીલ પ્લાન્ટ તો હજીરા. ક્લિયર. ચલો નેક્સ્ટ. નીચેના નગરોમાંથી કયા નગરને સુતરાઉ કાપડનું વિશ્વ મહાનગર તરીકે ઓળખવામાં આવે છે? તો અહીંયા જે છે ઇન્દોર છે, મુંબઈ છે, અમદાવાદ છે, નાગપુર છે. તો મુંબઈ જે છે, કારણ કે સૌથી પહેલી સુતરાઉ કાપડની મિલ બી ક્યાં સ્થપાયેલી છે બેટા? મુંબઈમાં. તો આન્સર આપણો કયો આવશે? મુંબઈ,
બરોબર. નીચેના ગુજરાતમાં નીચેના પૈકી કયા સ્થળે રજ્જુ માર્ગ, રજ્જુ આ ઇમ્પોર્ટન્ટ, બરોબર, રોપવે કહેવાય, રોપવે, એને રજ્જુ માર્ગ કહેવાય. રોપવે શબ્દ નહીં આપે, રજ્જુ માર્ગ આપશે, આપણે કહીએ હારો આ કયો માર્ગ આવ્યો, બરોબર. રજ્જુ માર્ગ એટલે શું બેટા? રોપવે માર્ગ. પ્રશ્ન શું પૂછે છે? ગુજરાતમાં નીચેના પૈકી કયા સ્થળે રજ્જુ માર્ગ, રોપવે આવેલો છે? વણાકબોરી? ના. બરોબર. આહવા, સાપુતારા, છોટાઉદેપુર. હંમેશા બચ્ચાઓ રોપવે નો માર્ગ પહાડી ક્ષેત્રોમાં હોય. તો અહીંયા એક જ પહાડી ક્ષેત્ર મને દેખાઈ રહ્યું છે, સાપુતારા. રાઈટ. આન્સર કયો આવશે બેટા? સાપુતારા. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, ભારતમાં સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો? ઇમ્પોર્ટન્ટ. બરોબર. ચાલો તો અહીંયા 3 નંબર, 8 નંબર, 44 નંબર, 15 નંબર. તો અહીંયા આન્સર શું આવશે? 44 નંબર. ચાલો ફરી નેક્સ્ટ ક્વેશ્ચન પર આપણે જઈએ. ગુજરાતમાં કયા શહેરો વચ્ચે એક્સપ્રેસ ધોરીમાર્ગ આવેલો છે? નાના છોકરાને ખબર પડે. ગુજરાત જે છે એ ગુજરાતની અંદર અમદાવાદ વડોદરા, અમદાવાદ પાલનપુર, વડોદરા સુરત, અમદાવાદ સુરત. ના યાર, એક્સપ્રેસ વે કીધો છે તો અમદાવાદ વડોદરા. પૂછાય, આવું બી પૂછાય બેટા. બરોબર. પછી નેક્સ્ટ વન, રાષ્ટ્રીય ધોરીમાર્ગના નિર્માણની જવાબદારી કોની? રાષ્ટ્રીય, ઇમ્પોર્ટન્ટ. બરોબર. ધ્યાન રાખજો, જ્યાં રાઉન્ડ કરું છું એ વસ્તુ આપણા માટે બહુ અગત્યની વસ્તુ છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગના નિર્માણની જવાબદારી કોની છે? રાજ્ય સરકારની, કેન્દ્ર સરકારની, જિલ્લા પંચાયતની, અને આપેલ પૈકી એક પણ નહીં. રાષ્ટ્રીય શબ્દ મૂકેલો છે બેટા, તો કેન્દ્ર સરકાર આવે. આવે કે ના આવે? તો આન્સર કયો બેટા? કેન્દ્ર સરકાર. પછી એવરેસ્ટ આરોહણ સમયે, એટલે એવરેસ્ટને જયારે ચડતા હોઈએ આપણે, તો આપણો જે માલ સામાન કોણ ઉચકે? તો અહીંયા એ વ્યક્તિઓ જે છે ને, એ વ્યક્તિઓને અમુક નામથી ઓળખવામાં આવતા હોય છે. એ નામ તમને અહીંયા આપેલા છે, નેપાળી, ભોટિયા, ભૈયાજી, આપેલ એક પણ નહીં. રાઈટ. તો અહીંયા આન્સર આપણો કયો આવશે? ભોટિયા. બરોબર. આ બી પૂછાય. હવે બધા ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ નીકળશે બેટા. ચાલો પછી, કયા કારણે ઈમેલ, ઈ કોમર્સ, મુદ્રાની લેવડ દેવડ ઝડપી બન્યા છે? કયા કારણે? યાર, આપણે જે બી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન્સ કરીએ છીએ તે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન્સ માટે સૌથી વધારે શાની જરૂર પડે? યાર, આજના છોકરાઓને તો ખબર પડવી જોઈએ સર, ઇન્ટરનેટ. બરોબર. જો અહીંયા આપ્યું છે કોમ્પ્યુટર, ઇન્ટરનેટ, ટેલિફોન, સ્માર્ટફોન. ના યાર, ઇન્ટરનેટ આવશે. ક્લિયર? ક્લિયર. ચાલો પછી, ગંગા નદીનો રાષ્ટ્રીય જળમાર્ગ 1 કયા સ્થળો વચ્ચે આવેલો છે? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. બરોબર. કારણ કે આવા જે ક્વેશ્ચન છે ને આપણને કન્ફ્યુઝ કરશે. એટલે આપણે શું લખીએ? જો ગંગા નદીનો રાષ્ટ્રીય જળમાર્ગ 1 કયા સ્થળો વચ્ચે આવેલો છે? ધુબ્રી સદિયા, હલ્દિયા અલ્હાબાદ, બરોબર, ગોયનખલી તાલચેર અને કાકીનાડા પોંડિચેરી. તો હલ્દિયા અને અલ્હાબાદ. આન્સર શું આવશે? હલ્દિયા અલ્હાબાદ. આ રહ્યો. ઓકે. ચલો, કયા રેલ માર્ગે શ્રેષ્ઠ ઇજનેરી કૌશલ્યનું દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે? શ્રેષ્ઠ. તો કોંકણ જે છે ને બેટા, એ કોંકણ પહેલા કેવું હતું? ત્યાં વરસાદ બહુ જ પડતો હતો. થોડી હિસ્ટ્રી કહીશ તમને. બરોબર. બહુ જ વરસાદ પડતો હતો એટલે ત્યાંની જમીન જે છે ને બેટા, એકદમ પોચી જમીન હતી. એટલે ત્યાં બી એ પોચી જમીન ઉપર બી સરકાર જે છે એ સરકારે શું કર્યું? રેલ માર્ગ નાખેલો છે. હવે રેલવેનું વજન કેટલું હોય? હવે ત્યાં રેલ માર્ગ નાખ્યો એટલે અહીંયા ક્વેશ્ચન તમને શું પૂછ્યો છે કે કયા રેલ માર્ગે શ્રેષ્ઠ ઇજનેરીનું કૌશલ્ય દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે? તો કોંકણ રેલવે. બરોબર. કારણ કે ત્યાં વરસાદ બહુ જ પડતો હતો, જમીન જે છે એ જમીન બી ખાસી પોચી હતી બેટા. હવે ત્યાં આપણે રેલ માર્ગ બનાવેલો છે એટલે શ્રેષ્ઠ ઇજનેરીનું દ્રષ્ટાંત જે છે કોંકણ રેલવેમાં છે. ક્લિયર? ઓકે. ભૂલી નથી જવાનું, ધ્યાન અહીંયા રાખવાનું છે.
બરોબર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એ નેક્સ્ટ ક્વેશ્ચનમાં અહીંયા વસ્તુ શું થાય છે, આપણી પૂરી થાય છે. ફરીથી કંઈક બોલીશ, બરોબર. ચેનલ જે છે ચેનલને જોવાની, લાઈક કરવાનું, સબસ્ક્રાઇબ કરવાનું, મારા વિશે નહીં લખવાનું, ક્લાસ વિશે લખવાનું છે કે અમારો ક્લાસ જે છે એ ક્લાસની અંદર આવા પ્રકારનું એક અને જે આપણે આ વસ્તુ કરેલી છે બેટા સ્પ્રેડ કરો, બધાને બતાવો, ઘરે જઈને મમ્મી પપ્પાને બી કહો, પપ્પાને બી કહો, તમે બી લાઈક કરો, તમે બી સબસ્ક્રાઇબ કરો મારા ચેનલને. રાઈટ, ક્લિયર? હા, હજુ આપણે બીજા સેશનની અંદર હવે જઈશું. આપણે જોડકા છે, ખરા ખોટા છે, એટલે 24 માર્ક્સનું આપણે શું કરીશું? ક્લિયર કરીશું. અને એક આઈડિયા બેટા તમને લોકોને આવી ગઈ, આવી કે નહીં કે આવી રીતના કામ કરાય? ખ્યાલ આવ્યો? હા, એટલે હવે બધાને હું શું કહીશ? જય શ્રી કૃષ્ણ. ક્લિયર? મજા આવી? ઓકે, ધ્યાનથી જોવાનું છે. ચાલો.